કપડવંજ ટાઉન પોલીસે બકરા-બકરી ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધારને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે। પ્રાપ્ત વિગતો મુજબ તારીખ 17 જૂન 2026ના રોજ કપડવંજના ઇસ્લામપુરા વિસ્તારમાં રહેતા સરફરાઝ ખાન ઉર્ફે સફ્ફુ અયુબ ખાન પઠાણ રહે યમુના ટોકીજ પાસે જૂના મદ્રેસાવાળી ફળી કપડવંજ તથા તેમના પાડોશી રફીકભાઈ રસુલભાઈ ચૌહાણની કુલ 4 બકરા-બકરીઓ કિંમત ₹40,000ની અજાણ્યા શખ્સોએ ચોરી કરી હતી। આ અંગે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસમાં લાગી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર M.K. પટેલના માર્ગદર્શન હેઠળ PSI D.H. દેવડા અને સર્વેલન્સ ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા આશરે 28 જેટલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા। તપાસ દરમિયાન એક સફેદ રંગની સ્વિફ્ટ કાર શંકાસ્પદ જણાતા તેની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી। બાતમીના આધારે સોરણા ચોકડી પાસે નાકાબંધી કરી સ્વિફ્ટ કાર નંબર GJ15CA2436ને અટકાવવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન કાર ચાલક અજયભાઈ કનુભાઈ તળપદા વાઘરી રહે આંબલી ફળિયું દત્તાત્રેય મંદિર પાસે ઓડ બજાર તાલુકો ઉમરેઠ જિલ્લો આણંદે પોતાના સાગરીતો સાથે બકરા-બકરી ચોરી કર્યાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરી કરાયેલ 4 બકરા-બકરીઓ કિંમત ₹40,000 તેમજ ગુનામાં વપરાયેલી સ્વિફ્ટ કાર કિંમત ₹2,20,000 મળી કુલ ₹2,60,000નો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે વધુ તપાસ દરમિયાન 2 વોન્ટેડ આરોપીઓ અજયભાઈ ઉર્ફે ભૂરિયો મફતભાઈ વાઘરી હાલ રહે નગરી પોલીસ સ્ટેશન પાસે ઉમરેઠ જિલ્લો આણંદ હાલ રહે સલૂન ધોબનનગર નડિયાદ ખેડા અને ભોગીલાલ ઉર્ફે ભોગી રૈજીભાઈ તળપદા રહે ભાનેર તાલુકો કઠલાલને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે। પોલીસ તપાસમાં બહાર આવી છે કે આરોપીઓ 4 કારમાં આવી બજારો અને રહેણાંક વિસ્તારોમાં છૂટા ફરતા બકરાઓને બિસ્કિટ કે કોબીજ ખવડાવવાને બહાને નજીક બોલાવી કારમાં ભરી લઈ ફરાર થઈ જતા હતા। આ સમગ્ર કામગીરી પોલીસ અધિક્ષક વિજય પટેલ IPS નાયબ પોલીસ અધિક્ષક VN સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। કામગીરી કરનાર પોલીસ ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર M.K. પટેલ PSI D.H. દેવડા તેમજ વનરાજસિંહ શંકરસિંહ યોગેશકુમાર ઈશ્વરભાઈ પ્રિયંકકુમાર અશ્વિનભાઈ અને પ્રવીણસિંહ રમેશભાઈનો સમાવેશ થાય છે। ટીમની ઝડપી કામગીરીને કારણે ફરિયાદ નોંધાયાના થોડા જ કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી હતી।